નમસ્કાર. સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોયું, જાણ્યું અને અનુભવ્યું. ગઈકાલે આપણે વાત કરી હતી દબાણની. દબાણ ઉપરથી એક વસ્તુ ઇન્ડિકેટ થાય છે કે ગુજરાત સરકાર કોઈ પણ દબાણ ચલાવી શકે એવું નથી ઈચ્છતી. દબાણને દૂર કરવા માટેના પ્રયત્નો થતા જ હોય છે. અને એ સંદર્ભે વાત કરીએ તો નાના મોટા દબાણો અથવા તો કોઈની પ્રોપર્ટી માટેના દબાણો, એના માટે વિવિધ આયોજન સાથે લેન્ડ ગ્રેબિંગનો કાયદો પણ લઈ આવી છે કે જે લોકોને તકલીફ પડે છે, કે જે લોકોની જમીનમાં દબાણ થયું છે, એ ખાનગી હોય, પ્રાઇવેટ હોય, કોઈ પણ સરકારી હોય, એ દબાણને દૂર કરવા માટે કરીને લેન્ડ ગ્રેબિંગનો કાયદો પણ લઈ આવ્યા છે. હવે આ જો લેન્ડ ગ્રેબિંગનો કાયદો જો સરકાર લઈ આવી છે તો જે તે વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શું સરકાર કાર્યરત નથી એવું ના વિચારી શકીએ આપણે, અથવા તો રાજકીય લોકોની ઈચ્છા શક્તિ નથી એવું પણ ના વિચારી શકીએ. પણ જ્યારે ગઈકાલે આપણે વાત કરી ગાંધીધામની, તો ગાંધીધામની અંદર તો ત્રણ સત્તાઓ છે. એક દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ, ગાંધીધામ નગરપાલિકા, સાથે સાથે GDA. હવે આ ત્રણેયને જ્યારે ભેગા કરીએ ત્યારે કંઈક નિવેડો આવી શકે એમ છે કે કંઈક આપણે કોઈ પણ પ્રશ્નોનો હળ નીકળી શકે છે કે દબાણ છે, કઈ જમીન ઉપર કોણે દબાણ કર્યું છે, કોની જમીન છે, એ કંઈ નિર્ધારિત કરેલું છે જ નહીં અહીંયા કને. જો કંડલા પોર્ટ જાય તો એને કોઈ ફરિયાદ કરે તો એને ખબર પડે કે આ તો નગરપાલિકા વિસ્તારની જમીન છે. તો કોઈ જાય તો કે આ તો કે GDA SRC આ લોકોને જમીન આપેલી છે એની છે. એટલે કોઈ વસ્તુ હજી ધણ માથા વગરની વાતો ગાંધીધામમાં રમતી જ આવી છે, વર્ષોથી થતું આવ્યું છે. SRC શેના માટે બન્યું છે એ ખબર નથી, GDA શું કરી રહ્યું છે એ ખબર નથી, નગરપાલિકા શું કરશે એ વિચારવું રહ્યું, DPT પોતાના પ્લોટો સાચવે છે કે જે પ્લોટો એલર્ટ કરેલા છે એનું શું અત્યારે સ્ટેટસ છે કોઈ માહિતી મળી શકે એમ છે જ નહીં. જ્યારે કોઈ ઓથોરિટી સાથે વાત કરવાની વાત કરીએ કે ભાઈ અમને કેમ પૂછ્યું નહીં, તો સાહેબ પૂછવું કોને? ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન, એ તો ભૂગર્ભમાં જ પડ્યા હોય છે. તમે કોને પૂછશો? ગાર્ડન સમિતિ પકડો, સફાઈ સમિતિ પકડો, કારોબારી ચેરમેન લ્યો. સાહેબ એ લોકોના નંબર છે, પણ એ નંબર ચાલુ છે અથવા તો ઉપાડે છે? એ કયા લોકોના ફોન ઉપાડ્યા હશે એ આપણને ખબર નથી. પણ અથવા સળવારે તો પ્રજાના જ પ્રશ્નોની વાત આવે છે. હા, મોટામાં મોટી હમણાં એક વાત આવી હતી, બેઠા હતા બધા, આમ કહીએ ને ચાય પીતા હોય ને, જૂનું એક ચાલતું આવે છે ચાય પર ચર્ચા જેવું ચાલતું હતું, જે અત્યારે ગાંધીધામમાં સારામાં સારા ડેવલપમેન્ટ માટે ઓવરબ્રિજ બનાવવા આવ્યું છે. બન્યું ઓવરબ્રિજ, સારામાં સારું બન્યું, પણ એ કયા હેતુ માટે બન્યું છે ને ખબર જ નથી પડતી. ટ્રાફિકના નિરાકરણ માટે બન્યું છે કે ટ્રાફિકના વધુ ટ્રાફિક જામ થાય એના માટે બન્યું છે? સિગ્નલો છે તો સિગ્નલો છે ત્યાંથી જ શાના માટે ઓવરબ્રિજ બનાવવા માટે આવ્યું છે? હવે વિચારવું રહ્યું. જો ઓવરબ્રિજ આ ટુકડો બન્યો છે તો ઓવરબ્રિજને લાંબો શું કામ ના કરવા માટે આવ્યું? ભાઈ આ તો જે તે વખતે આયોજન જે કરતા હોય એ લોકોને જ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે 2 મીટરના કે 2 કિલોમીટરના ઓવરબ્રિજમાં જેટલો ટ્રાફિક થાય છે એ ટ્રાફિક નિરાકરણને બદલે ટ્રાફિક ભેગું જ થાય છે. જ્યાં સિગ્નલ આવે છે ત્યાં જ ટ્રાફિક ઉતરે છે અને પુલીઓ ઉતરે છે અને ટ્રાફિક જાય છે ત્યાં. આ રહેવાનું જ છે. કે જેને કહીએ ને કે આજે ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોને આ જો ડેવલપમેન્ટમાં ધ્યાન ના રાખવામાં આવે તો શું કરવું? લોકો કહે છે કે મહાનગરપાલિકા બનવાની છે, નોટિફિકેશન આવવાનું છે, બધી વસ્તુ થઈ ગઈ છે. પણ જ્યારે નોટિફિકેશન બહાર પડી ગયું છે, બહારેથી મહાનગરપાલિકા બનવાનું નક્કી થઈ ચૂકેલું છે, તો મહાનગરપાલિકા બનાવવા માટે કરીને રાજકીય આગેવાનો કે જે કોઈ આવે કે એ પ્રમાણે આગળ સેટ કરી શકીએ ને આપણે, તો થઈ શકે ને. તો એના માટેનું પ્લાનિંગ કોણ કરશે? પ્રજાના પ્રતિનિધિઓને ખબર નથી પોતે કયા વોર્ડમાં શું જોઈએ છે, કઈ રીતનું જોઈએ છે, ક્યારે પોતાના વોર્ડમાં ગયા છે કે નથી ગયા એ પણ ધ્યાન નથી. તો મહાનગરપાલિકા વખતે જ્યારે ગ્રાન્ટ આવશે તો ગ્રાન્ટ વાપરવાની ક્યાં એ લોકોને ધ્યાન નહીં હોય તો શું કરશે? અને મ્યુનિસિપલ કમિશનર આવશે એ લોકલ તો હશે જ નહીં, એને કોઈને ધ્યાન તો દોરવું જ પડશે કે અહીંયા કને આ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, આ વસ્તુ જોઈશે, ડેવલપમેન્ટમાં આ બધી વસ્તુ જોઈશે. હવે જોવું રહ્યું કે ડેવલપમેન્ટ ઓથોરિટી શું કરી રહી છે, SRC શું કરશે, DPT શું કરશે, અથવા તો મહાનગરપાલિકા માટેના પ્રોવિઝનમાં શું શું થઈ રહ્યું છે એ જોવાનું રહ્યું. અત્યારે બસ આટલું જ. આગળ પાછા આવશું કંઈક ને કંઈક નવું લઈને. નમસ્કાર.